નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે કેવા પ્રયાસો કરવા પડે, કેવા પગલાં ઉઠાવવા પડે, કેવી રીતે મનની સાથે હિંમતથી આગળ વધવું પડે. કારણ કે ભયનો સૌથી પહેલો એટેક થાય છે મન ઉપર થાય છે, અને ભયને ખબર છે કે મનને કબજાની અંદરમાં લઈશું એટલે આખું એનું અસ્તિત્વ કબજાની અંદરમાં આવી જવાનું. ખાલી એક મનને કોઈ કાબુની અંદરમાં કરી લે છે ને, જે ચીજ મનને બેઠી, જે ચીજ મને સ્વીકારી, જે ચીજ મને માની લીધી, એવી કોઈ પણ સારી ખરાબ ચીજ એ આપણા શરીરમાં, આપણા જીવનની અંદરમાં આવતા વાર નથી લાગતી. અને ગમે એટલી સારામાં સારી ચીજ હોય પણ મન નથી માનતું ને. આજે ઘણી વ્યક્તિઓ એવી છે જેને દૂધ નથી ભાવતું. હવે દૂધ પૌષ્ટિક છે, સ્વાદિષ્ટ છે, સારું છે, શરીર માટે જરૂરી છે, કેલ્શિયમ વધારનારું છે, પણ હવે મને એની ઉપર ચોકડી મારી દીધી કે દૂધ એટલે ન ભાવે, એમાં તોર હોય, પછી એ ન ભાવે. ભાઈ મને ના પાડીને એટલે ગમે એટલા તમે એના દૂધના ગુણગાન ગાઓ પણ એ શરીર નહીં સ્વીકારે, તૈયાર જ નહીં થાય પીવા માટે. આ એક મનની તાકાત છે. આ તો એક એક્ઝામ્પલ આપ્યું. આવી રીતે ઘણી બાબતો છે કે સારામાં સારી જગ્યાએ ફરવા માટે જવાનું હોય, હજારો લોકો જતા હોય, પણ એનું મન નથી માનતું ને એટલે ત્યાં નહીં જવાનું. એટલે મનને માર્યું તો આપણે જીતી ગયા, અને મનનું માન્યું તો આપણે હારી ગયા. મનને માર્યું તો આપણે જીતી જવાના, પણ જો મનનું માનવા ગયા તો આપણે હારી જવાના. કારણ કે આ મન છે ને એ કોકના હાથની અંદરમાં રમી રહેલું છે. હવે મારા જેવો સાધુ તમને વારંવાર કહેતો હોય કે સમર વેકેશનના ઉદ્યાન કરવા જેવા છે, આવા જેવું છે, આવો એક વખત અનુભવ લો, એક વખત આ ક્રિયાનો સ્વાદ ચાખો. સંયમ, સ્પર્શ, ઉદ્યાન, તપ. એક સંયમ જીવનનો નાનો પણ સ્પર્શ થશે. ભલે કદાચ આ જીવન સંયમ જીવનમાં નથી આવી શકતા, તો એક 45 દિવસ એક સરસ મજાનો સંયમનો આસ્વાદ લઈને આવવું છે. ગરમીનું કામ કરશે, પણ એક આરાધનાનો આનંદ. એની સામે ગરમી સાવ ઠંડી પડી જવાની. પણ આ બધી વાત ક્યારે ગમશે ખબર છે? હું ગમે એટલો ઉપદેશ ઠાલવીશ, ગમે એટલું રોજ યાદ કરાવીશ, પણ એ ક્યારે અસર પડશે? મન માનશે તો. અગર મને ચોકડી મારીને તો એ બાબત ઉપર તમે ક્યારે આગળ વધી જ નહીં શકો. પરંતુ જો મને હા પાડી અને જ્યાં કોઈ જવા તૈયાર નથી ત્યાં પણ એ વ્યક્તિ પહોંચી જશે. એટલે ભય સમજે છે કે મારે કોઈ પણ વ્યક્તિને તાબામાં લેવો છે, એને કબજે કરવો છે, એની ઉપર વિજય ઝંડો ફરકાવવો છે. એના મનને કબજાની અંદરમાં લઈ લો. આજની આ એડવર્ટાઇઝ, આજની આ બધી જાહેરાતો શું કરે છે? સીધો એટેક મન ઉપર કરે છે. એ લોકો સાયકોલોજીકલ ગેમ ખેલે છે. એટલી બધી સાયકોલોજી ગેમ ખેલે, એવી વાતો મૂકે એટલે મનને સીધું ગમી જાય. પછી મન બજેટ પણ ન જોવે, પછી લેવાય કે ન લેવાય એ જોવે. એ તો એક વખત લઈ લેવાની, બસ મનને ગમી ગયું ને માટે કરી લેવાનું. તો ભયને વિજય પ્રાપ્ત કરવો છે તો ભય સુધી મનને પહોંચવા ના દો, અથવા તો મનને ભય સુધી જવા ના દો. મન અને ભય એ બંનેને એક બેગથી અલગ રાખો, બંનેની વચમાં ડિસ્ટન્સ રાખો, બંનેને જુદા પાડી દો. બંનેને જો સાથે કરી નાખ્યા મન અને ભય, એ પછી આપણે કશું જ નહીં કરી શકીએ. આ કથામાં આપણે જોયું ને કે વીરસેન ડર્યો નથી, બંધુદત્ત ગભરાયો નથી. કેવી વિચિત્ર પરિસ્થિતિઓ આવી, બધી જગ્યામાં તકલીફો આવી, મુશ્કેલી આવી, સંઘર્ષો આવ્યા, પણ પાર ઉતરી ગયા એક નિર્ભય બનીને. અને જૂના કાળની અંદરમાં, ગુરુકુળની અંદરમાં શિક્ષણ જે આપવામાં આવતું હતું ને, એ શિક્ષણનો મુખ્ય બેઝ, મુખ્ય આધાર એ જ હતો કે વ્યક્તિ નિર્ભય બને, નિશ્ચિંત બનીને જિંદગી જીવી લે. અરે આ સંસાર છે, તકલીફો તો આવવાની, પારાવાર તકલીફો આવવાની, મુશ્કેલીઓના તો અહીંયા સમંદરો આવવાના. જોઈ લો પેપરોની અંદરમાં રોજના રોજ સમાચાર, મોત, કંઈ ને કંઈ જીવાણુઓ ફેલાય, વાયરસ ફેલાય, કંઈ ને કંઈ યુદ્ધ ચાલ્યા કરે.
ઈરાન જેવા દેશની અંદરમાં કેટલા લોકોના અત્યારે મોત ચાલે છે, કેટલો બધો વિરોધ ચાલે છે, કેટલી લોકોને ખુલ્લે આમ ગોળી મારીને ખતમ કરી દેવામાં આવે છે. આ બધા સમાચાર વાંચ્યા પછી જિંદગી જીવવી હશે તો હિંમત હાર્યા વગર તો નહીં ચાલે. હિંમત હારી ગયા જિંદગી જીવી જ નહીં શકો. અને આ કથા આપણો હોંસલો વધારે છે, આપણી હિંમત વધારે છે. કથામાં ત્યાં સુધી પહોંચ્યા બંધુદત્ત અને વીરસેન બંને જણાએ ભેગા થઈ આખા વિદ્યાધરના સૈન્યને કબજાની અંદરમાં લીધા, બધાને હરાવી દીધા. અહીંયા ખાલી 2 જ જણા છે, સામે રાજાઓ છે, વિદ્યાધરો છે, અપાર સૈન્ય છે, વિદ્યાશક્તિથી ભરેલા છે. પણ મેં તમને કીધું ને કે ભયથી ગભરાયા નથી, ભયને ભયભીત કરનારા છે માટે પહોંચી વળ્યા અને બધા જ વીરસેનના કબજાની અંદરમાં આવી ગયા, એને સમર્પિત બની ગયા. આ બાજુ બંધુજીવા પણ ચંદ્રસિંહને લઈ અને જ્યારે આવી અને ચંદ્રસિંહે જોયું કે ચંદ્રશેખર રાજા, અશોક રાજા અને વીરસેન બધા ખડખડાટ હસતા બેઠેલા છે, જાણે કે બહુ જૂના પુરાણા મિત્રો હોય. બધી કડવાશ ભૂલી ગયા છે. શક્તિશાળીની સામે માણસને હથિયાર હેઠા મૂકવા જ પડે છે, પણ માણસે પોતાની શક્તિને એક વખત મજબૂતાઈથી બતાવી દેવી પડે. એક વખત તમે શક્તિ બતાવશો ને પછી આ ઉપધાન કરવા પણ ભારે નહીં પડે, આ ઉપધાન કરવા આપણે એટલા મુશ્કેલ નહીં પડે. એક વખત જો માનસિક શક્તિ બતાવી દીધી, કરવા છે એટલે કરવા છે, ઉસ પાર યા આર પાર, બસ કરના મતલબ કરના હે. અહીંયા આ લોકોની માનસિક શક્તિ હતી. જો સૈન્ય તો ઓછું હતું જ નહીં, માત્ર 2 જ જણા હતા. અડધું યુદ્ધ જીતી લીધું બંધુદત્તે, અડધું અને પૂરું યુદ્ધ અને બાકીનું યુદ્ધ પૂરું કરી લીધું વીરસેને. અને આ બધા શત્રુઓ અત્યારે એમના મિત્રો બનીને બેઠેલા છે. એમ શબ્દ લખ્યો છે કે એમના મુગુટના હારમાંથી નીકળતા કિરણો એમના ચરણ કમલની જાણે કે પૂજા કરી રહેલા છે. આવા વીરસેનને જોઈ અને ચંદ્રસિંહના શરીરના રૂવાટા ખડા થઈ ગયા. શરમાતી આવી. અશોક અને શેખરે પણ ઊભા થઈને નમસ્કાર કર્યા, અભિવાદન કર્યું, એમને માફી માંગી. અને ચંદ્રસિંહ પણ કુમારને સ્નેહભાવથી નિહાળતી ઊભી રહી ગઈ. આ બાજુ બંધુદત્ત કહે છે રાજાને કે હવે આપણે જમવું જોઈએ, આ બધી વાતો આપણી ઘણી પતી ગઈ. આ બાજુ એના માતા પિતા દુઃખી છે ચંદ્રશ્રી વગર, એ લોકો જોવા માટે તલપાપડ છે. હું નીકળ્યો ત્યારે મને કહીને મોકલ્યો હતો કે જલ્દીમાં જલ્દી તું શોધીને લાવજે, ક્યાંકથી પણ કરીને એને શોધીને લઈ આવજે. હવે જ્યારે બધું યુદ્ધ પતી ગયું છે, આ લોકો તાબે આવી ગયા છે, ચંદ્રસિંહ તમને સોંપી દીધી છે, તો આપણે જલ્દીમાં જલ્દી એમના માતા પિતાને એક સાંત્વના આપવી જોઈએ, વરના કોઈ અનર્થ ઊભો ન થઈ જાય. કદાચ આપણે મોડા પહોંચી અને માતા પિતા એના વિયોગની અંદરમાં કંઈક ખોટું પગલું ન ભરી લે. કુમારે કીધું વાત સાચી છે, આપણે તરત જવું જ પડશે. એટલે એ લોકોએ વિમાનો તૈયાર કરી લીધા, ફટાફટ વિમાન તૈયાર કર્યા. હવે આશ્ચર્યની વાત એ છે કે જે વિમાન દ્વારા અશોકે ચંદ્રસિંહનું અપહરણ કરેલું હતું, એ જ વિમાનની અંદરમાં ચંદ્રસિંહ, વીરસેન બધા અંદરમાં બેઠા. કેવો વિચિત્ર યોગ છે. વિમાન એનું એ જ છે. પહેલા એને બરજબડીથી પરાણે ઉપાડીને લાવવાની અંદરમાં આવી હતી, પરંતુ વીરસેનનું પરાક્રમ, એની શક્તિ, એનું સામર્થ્ય, એની ક્ષમતા, એની હિંમત, એની વીરતાને જોયા પછી આ લોકો એવા સરેન્ડર બની ગયા છે કે આની સામે આપણું કશું જ નહીં ચાલે. આ એવો માણસ છે કે આખી દુનિયાને એકલા હાથે જીતી લે એમ છે, એટલે સરેન્ડર બની ગયા. હવે એ જ વિમાનની અંદરમાં હવે બહુમાન સાથે પહેલા તો પરાણે ઉપાડીને બેસી લીધેલી છટપટાતી હતી ચંદ્રસિંહ. હવે એ જ વિમાનમાં વીરસેન, ચંદ્રસિંહ, અશોક, પવનકેતુ, બંધુદત્ત આ બધા જ ભેગા બેઠા છે એક જ વિમાનની અંદરમાં. જૂના કાળમાં વિદ્યાધરો પાસે આવા વિદ્યાઓ દ્વારા બનાવેલા વિમાનો હતા અને એ વિમાન દ્વારા બધા આગળ વધે છે. બધા ભેગા થઈ અને નાસિક તરફ જવાનું નક્કી કરે છે. નાસિક નગરની અંદરમાં ત્યાં જઈ અને ચંદ્રસિંહના માતા પિતાને પણ એક શુભ સમાચાર આપવા છે. અને આકાશની અંદરમાં વિમાન ઉડી રહેલું છે. પવનથી એ લોકોના વાર ફરફરી રહેલા છે. અને આવું એક મંગલ દ્રશ્ય જોયા પછી વીરસેન તો આજુબાજુના સૃષ્ટિને જોવાની અંદરમાં મશગુલ હતો અને બંધુદત્ત વીરસેનની સામે જોઈ અને જરા અમથું મલકી રહેલો છે, હસી રહેલો છે. અને અચાનક નજર પડી બંધુદત્ત ઉપર નજર પડી છે વીરસેનની. અને વીરસેનને પૂછ્યું છે, ભાઈ તું કેમ હસે છે? તારું હસવાનું કંઈ કારણ? આ તારું હાસ્ય કંઈક રહસ્ય ભરેલું છે, બતાવ તો કઈ, શું કારણે હસે છે? નહીં ભાઈ, એ તો એમ જ હસતો હતો, અમસ્તો નહીં. તું કોઈ કારણસર હસે છે એ તો મને ખબર પડી કે તારું હાસ્ય
એક રહસ્ય ભર્યું હાસ્ય છે. એટલે બંધુદત્ત કહે છે કે આજે આ તમને વિમાનમાં જોયા, આવા કટ્ટર દુશ્મનો તમારી સેવાની અંદરમાં આવી ગયા, એ લોકોએ દોસ્તીનો હાથ લંબાવ્યો અને તમે પણ એ લોકોને પ્રેમથી ઉદારતાથી માફ કરી દીધા, એક માત્ર જૈન ધર્મના અવલંબનને પામીને કે મારો સાધર્મિક છે માટે હું માફ કરી દઉં. એટલે મને રાજાની વાત કહેલી યાદ આવી કે હું જ્યારે ચંદ્રસિંહની પાછળ તમે તો નીકળી ગયા અને વિચિત્રયશ રાજાએ મને બોલાવીને કીધું કે બંધુદત્ત, આજે રાતના મેં ચક્કેશ્વરી દેવીની આરાધના કરી અને ચક્કેશ્વરી દેવીએ મને આવીને કીધું છે કે તારી ઉપર પ્રસન્ન થયો છું અને વત્સ ચિંતા નહીં કરતો, ચંદ્રશ્રી અને વીરસેનની મુલાકાત તને થોડા દિવસોની અંદરમાં થવાની છે. ચંદ્રશેખર અને અશોક વગેરે જ એને વળી પાછા અહીંયા મૂકી જવાના છે. જે દુશ્મનો લઈ ગયા છે એ જ દુશ્મનો બહુમાન સાથે અહીંયા મૂકી જવાના છે. કોઈ ચિંતા નહીં કરતા રાજન. અને એ વિદ્યાધરની મંડળી સાથે જ, એ બધા જ વિદ્યાધરો સાથે એમના જ વિમાનમાં બેસી અને એને અહીંયા લઈ આવવાના છે. આ પ્રમાણે બોલીને ચક્કેશ્વરી દેવી તો અલોપ થઈ ગઈ. એટલે હે બંધુદત્ત, વીરસેન ગયો છે ત્યારથી ભલે રાજ્યના સુખચેન ગયા છે, દીકરી ગઈ એટલે ભલે અમને ચિંતા છે, પરંતુ ચક્કેશ્વરી દેવીએ કીધું છે ને એટલે અમને કોઈ ચિંતા નથી. અમે નિશ્ચિંત છીએ કે દીકરી પાછી આવવાની છે વીરસેન દ્વારા. આ પ્રમાણે રાજાએ અનેક પ્રકારના શબ્દોથી સ્નેહભાવ દેખાડી અને મને બક્ષિસ પણ આપી, મને ઘર તરફ રવાના પણ કર્યો. પરંતુ અત્યારે આ વિમાનમાં મેં જે ગર્દી જોઈ, આ વિમાનમાં જે તમે બધા બેઠેલા જોયા, એ બધું જોઈ અને મને ખરેખર ચક્કેશ્વરી દેવીની આગાહી યાદ આવી ગઈ. એટલે મને સહેજ હસવું આવી ગયું કે મહારાજ, કેવો પ્રભાવ છે તમારો, કેવી તમારી તાકાત છે કે તમે એકલા હાથે બાહુબલે આ બધું જ સુલટાવી અને એક ચંદ્રસિંહને શોધીને તમે અહીંયા લઈ આવ્યા છો. એટલે વીરસેન કહે છે કે મિત્ર, મને પણ બહુ મજા આવી કે, અને મિત્ર તું પણ પોતે સમર્થ છે, તું પણ આટલો સામર્થ્યશાળી છે, તો પછી તે તારી જાતને બંધાવી કેમ દીધી? તું જે રીતે એકલા હાથે યુદ્ધ લડતો હતો, તે 2-4 સેનાપતિઓ તે એકલા ખતમ કરી નાખ્યા, તો મને એ જણાવ્યું છે કે તે શું કામ આટલું બધું અપમાન સહન કર્યું? તને બાંધીને લઈ ગયા, રાજાની છાવણીની અંદરમાં ઊભો રાખ્યો, મારે એ પણ જાણવું છે. બંધુદત્ત કહે છે કે રાજન સાંભળો, તમને પણ મજા પડે એવી આ વાત છે, બહુ ટૂંકમાં બતાવી દઉં છું. એટલે આખી વાત એને ટૂંકની અંદર બતાવી દીધી કે મને રાજાએ બોલાવીને કીધું કે ચક્કેશ્વરી દેવીની આવી આગાહી છે, છતાં પણ મને ચેન ન પડ્યું. મને તમારા વિયોગનો અગ્નિની જ્વાલા મારાથી સહન ન થઈ. તમારા વીરની અગ્નિમાં હું બળતો હતો, એટલે મને એમ લાગ્યું કે ચલો હું શોધવા નીકળી જાઉં. ભલે તમે પાછા આવવાના જ છો, તમને જેટલો મળું એટલું મને વહેલો મળું એવું મને આશા હતી. એટલે ઉપર નીકળી ગયો. જંગલોમાં બધી જગ્યાની અંદરમાં હાથમાં તલવાર લઈ માત્ર શસ્ત્ર પકડીને હું પણ નીકળી પડ્યો છું. અને જેવો નીકળ્યો ને એટલે જંગલની અંદરમાં પહોંચ્યો અને એવી એક સરસ મજાની ઘટના બની કે એક શિવ મંદિરની બહાર જઈને ઊભો રહી ગયો. એક શિવ મંદિર હતું. શિવ મંદિરની અંદરમાં શિવજીનો કોઈ ભક્ત એના શિષ્યને કહેતો હતો અને હું બારણાની બહાર ઊભો હતો. જંગલમાંથી પસાર થતો હતો, મકાન જોયું, મંદિર જોયું. એટલે મકાનમાં કોઈક હશે એ સમજીને અંદરમાં જઉં છું. એમાં ત્યાંથી અંદરથી અવાજ આવ્યો કે બેટા શિષ્ય, જો ઊભો થા, મારું સાંભળ. આટલું ગુરુ બોલ્યા ને એટલે હું પણ બહાર સાંભળવા માટે ઊભો રહી ગયો. અને ગુરુએ કીધું કે જો બહાર છે ને એક યુવાન મુસાફર આવ્યો છે. આ યુવાન મુસાફર કોઈ તીર્થની યાત્રા કરવા નથી નીકળ્યો, એના મિત્રને શોધવા માટે નીકળ્યો છે. એના મિત્રના વિયોગની અંદરમાં બહાર નીકળ્યો છે. 2 પહોર વિસામો લઈ અને ત્રીજા પોરે અહીંયાથી નીકળી જશે અને એનું ધાર્યું કામ થવાનું છે, ચોક્કસ ધાર્યું કામ થવાનું છે. ખરાબ મુહૂર્તે ઘરમાંથી નીકળ્યો છે, માટે એને થોડું ઘણું તકલીફ આવવાની, મુશ્કેલીઓ આવવાની. પણ હવે અહીંયાથી જ્યારે નીકળશે ને ત્યારે એવું સરસ મજાનું મુહૂર્ત છે, એવો સરસ મજાનો સમય છે કે એના મિત્ર સાથે જરૂર એની મુલાકાત થવાની. એનો મિત્ર એને ચોક્કસ મળી જવાનો. એનો મિત્ર મળશે એમ નહીં, એનો મિત્ર જે સ્ત્રીને શોધવા માટે ગયો છે એ સ્ત્રીને પણ હેમખેમ લઈને પાછો આવશે. આખી કથા વીરસેનને બંધુદત્ત સમજાવે છે કે હું જ્યારે જંગલમાં તમને શોધવા માટે નીકળી પડ્યો ત્યારે જંગલમાં મેં આવા શિવ મંદિરના એક શિવ ભક્તને જોયા. એટલે એ ઉપરથી વિચારજો કે કેવી એવી એક અજબ ગજબની અલૌકિક શક્તિઓ હશે પૂર્વના સમયમાં, કેવી સાધનાઓ હશે લોકો પાસે કે બારણાની બહાર રહેલો મુસાફર અંદરમાં રહેલા ગુરુ જાણી લે છે કે શેના માટે નીકળ્યો છે, કયા મુહૂર્તે નીકળ્યો છે, નામ ઠામ સાથે જાણી લે છે.
આ બધી જ વિદ્યાઓ જૂના કાળની અંદરમાં હાજરા હજુર હતી, પરંતુ જે દિવસથી આ મીડિયાના સાધનો આવ્યા, ઇલેક્ટ્રોનિક સાધનો આવ્યા, જે દિવસે આ વોટ્સઅપ, ચેટિંગ ને મોબાઈલ વગેરે આવ્યું, એટલે આ બધી વિદ્યાઓ તરફનું લક્ષ્ય ખતમ થઈ ગયું. અને બંધુ દત્ત કહે છે કે હું તો આશ્ચર્ય પામી ગયો, મેં જોયા નથી, મેં જાણ્યા નથી, એમને મળ્યો નથી, છતાં પણ એમને આ બધી વાત બતાવી દીધી. એટલે મિત્ર, હું તો તમારી મુલાકાત થશે એટલે એટલો બધો ખુશ થઈ ગયો, એટલો બધો મને આનંદ થઈ ગયો, અને હું આગળ નીકળી ગયો. અને આગળ નીકળ્યા પછી શું બન્યું તમે બધું જોવો જ છો. એટલે જલ્દીમાં જલ્દી તમારી મુલાકાત થાય ને એટલા માટે હું એ લોકોના હાથમાં પકડાઈ ગયો કે જલ્દી પકડાવું, એ લોકોને જલ્દી હરાવું, તો તમારા સુધી જલ્દી પહોંચે તો મને તમારો જલ્દીથી સહયોગ થાય. બસ એટલા માટે હું આ પ્રમાણે કર્યું. અને સાંભળ્યા પછી વીરસેન પણ ખુશ થઈ ગયો. હવે બધા ભેગા થઈને વીરસેનની પ્રશંસા કરે છે, ધન્યવાદ આપે છે કે વીરસેન, તારી તાકાત અલગ છે, તારું પુણ્ય અને પ્રભાવ અને પ્રતાપ અલગ રહેલો છે. તો આ કથા મને તમને સમજાવે છે કે આવી સફળતા જીવનમાં જો પ્રાપ્ત કરવી હોય તો સફળતા જીવનમાં 6 વસ્તુ માંગે છે. આપણને વીરસેનની સફળતા કેવી ગમે છે, આવી સફળતા આપણને પણ મળે તો આપણને કેવી ગમે. પણ માણસને બેઠા બેઠા સફળ થવું છે. એમ નથી જોતા કે એની પાછળનું કેટલું ડેડિકેશન હોય, એની પાછળની કેટલી લગન, કેટલી મહેનત અને કેટલું લાગતું હોય. 6 બાબત એવી છે કે જે જીવનમાં સક્સેસ અપાવે છે. એટલે કે સફળતા 6 ચીજ માગે છે. કોઈ પણ વ્યક્તિને સક્સેસ થવું છે એને આ 6 શબ્દ જીવનમાં યાદ રાખવાના. પહેલા નંબરની અંદરમાં આવે છે મહેનત. મહેનત વગર કોઈ સફળ થતું નથી. શું આ ચંદ્રસિંહ બેઠા બેઠા મળી ગઈ વીરસેનને? કેટલી બધી મહેનત કરી, જંગલોમાં ગયો છે, રખડ્યો છે, એક એક જગ્યામાં ગમ્યો છે, કોઈ જગ્યા બાકી નથી રાખી, છેલ્લે સમુદ્ર સુધી પહોંચી ગયો છે, દરિયા સુધી. દરિયાથી તો આગળ કોઈ ધરતી છે જ નહીં, લાસ્ટ દરિયા સુધી પહોંચી ચૂક્યો. એટલી જગ્યામાં ફર્યો છે, રખડ્યો છે, મહેનત કરી. ત્યારે ઓલા વિદ્યાધરે, પવન કેતુએ એને પાણીની અંદરમાં નાખ્યો, ત્યારે ઓલો મહેલ મળ્યો છે, પાણીની અંદરમાં રહેલો સ્ફટિકનો મહેલ. કેટલી બધી મહેનત કરી છે, કેટલી મહેનત. આજે માણસને સક્સેસ બનવું છે પણ વગર મહેનતે. બધું ફોન ઉપર કામ પતાવવું છે, બધું બેઠા બેઠા કામ પતાવવું છે. એને પરસેવો નથી પાડવું. પરસે સિદ્ધિ તેને જઈ વરે, પરસેવે જે નાય. મહેનત તો ખૂબ કરવી પડે. હું આ ઓડિયો પ્રવચન આપું છું, સંઘમાં પણ રોજના પ્રવચનો આપું છું. મહેનત તો ખૂબ થાય છે. ગળામાં તકલીફ પણ પડે, ગળાની અંદરમાં ક્યારેક અવાજ ભારે પણ બની જાય. તમે આ ક્યારેક મારો અવાજ બદલાયેલો જોયો પણ હશે, જાણતા પણ હશો. ઘણાના ચિંતાવાળા ફોન પણ આવે છે, ગુરુદેવ અવાજ થોડોક બદલાયો છે, અવાજ થોડોક જાડો થયો છે, અવાજ થોડોક ભારે લાગે છે. પણ મહેનત તો કરવી પડશે ને. વગર મહેનતે તો કોને મળવાનું છે? હું આ પુસ્તકો શોધું, ભંડારોમાં જાઉં, એમાંથી કથાઓ બધી ઉઠલાવું, પછી આ કથા મને ગમે એટલે પસંદ કરવું, પછી એને 5-10 વખત વાંચું, પછી એ વાત તમારી મગજની અંદરમાં ઉતારી શકું. આજે જેટલા પણ સક્સેસ થયા છે એ બધાને પૂછો, બેઠા બેઠા બની ગયા છો? એમને ઘરે સૂતા રહ્યા અને બેઠા રહ્યા. આજના યુવકોને તો કેવું છે ખબર છે? રાતના મોડે સુધી જાગવાનું, 2 વાગ્યા સુધી, 2 અને 3 વાગ્યા સુધી, પછી સૂઈ જવાનું, 9, 10, 11 વાગે આરામથી ઉઠવાનું, અને પછી ટ્યુશન ક્લાસીસ જવાનું. મહેનત નથી કરવી, ઘનઘોર મહેનત કરવી પડશે, તન તોડ અને મન મોડ મહેનત. શરીર પરસેવાથી થાકી જાય, આમ સાંજ પડે શરીર લસ્ત ભરીને સૂઈ જાય પથારીની અંદરમાં. એટલી મહેનત કરો ત્યારે આ સફળતા જીવનમાં મળે છે. અહીંયા જોઈ લેજો, ભુવન સુંદરી હશે કે વીરસેન હશે કે હરિવિક્રમ હશે કે બંધુદત્ત હશે કે અશોક રાજા, ચંદ્રશેખર રાજા કે બંધુજીવા કે ચંદ્રશ્રી કે ઇત્યાદિ જેટલા પણ પાત્રો આવ્યા, પવન કેતુ ને કમલ કેતુ, આ બધાએ મહેનત તો કરી છે. ભલે કોકે ખોટી જગ્યામાં મહેનત કરી, પણ મહેનત તો કરવી પડી છે. મહેનતનો કોઈ પર્યાય નથી, કોઈ જ પર્યાય નહીં. કોઈ કે ગુરુદેવ મહેનતનો કોઈ ઓપ્શન? નો ઓપ્શન. મહેનત માટે મહેનત જ છે, આ સિવાય બીજું કાંઈ જ નથી. મહેનત એટલે પરિશ્રમ, પરસેવો, પુરુષાર્થ, દોડધામ, રાત દિવસ એ કરવા, ખંતથી મચી પડવું, દિવસ રાત એક કરી લેવા, આકાશ પાતળ એક કરી લેવા. જે પણ શબ્દ પ્રયોગ કરો એ કરો, આને મહેનત કહેવાય છે. પૈસા કમાવા છે, મહેનત કરવી પડશે. સાધુ જીવનમાં આવવું છે, મહેનત કરવી પડશે. અરે હું તમને જે ઉપધાનની વાત બતાવું છું ને, એમાં પણ તમારે ટકવા માટે મહેનત કરવી પડશે. જો અને બીજી વાત, મારી મહેનત મને કામ લાગવાની, તમારી મહેનત તમને કામ લાગવાની. એકબીજાની મહેનત બીજાને કામ નથી લાગતી, સમજી રાખજો. મારો બનાવેલો ખોરાક તમને કદાચ ખાવા માટે કામ લાગશે, પણ એને પચાવવાની, એને ચાવવાની, એને મોઢામાં મૂકવાની એ મહેનત તો તમારે જ કરવી પડશે. એટલે કેટલીક મહેનતોના મેં તમને કીધું ને, પર્યાય જ નથી, નો ઓપ્શન. મહેનત એટલે મહેનત. મહેનતના બદલે શું કરવાની? તો મહેનત જ કરવાની. બોલો કે મારાજી મહેનત નથી થતી, તો મહેનત જ કરો.
પરિશ્રમ, રાત દિવસ મચી પડવાનું, એમ પાછળ પડી જાવ. આજે આપણે જે લાઇટ જોઈએ છીએ ને એને શોધવા માટે થોમસ આલ્વા એડિસને કેટલી મહેનત કરી છે, કેટલી ગધા મજૂરી કરી છે. ઇતિહાસ કહે છે કે 36,000થી વધુ પ્રયોગો નિષ્ફળ ગયા છતાં પણ એ માણસ તૂટ્યો નથી. શું મહેનત હશે, શું જજબા હશે. આજે ક્રિકેટરો જોઈ લો, એના ક્ષેત્રમાં એ લોકોને સફળ થવા માટે કેવી મહેનત કરે છે, કેટલી બધી નેટ પ્રેક્ટિસ કરે છે. એમને કોઈ સફળ બની જાય? આજે નરેન્દ્ર મોદી સાહેબ જુઓ, કેટલી બધી મહેનત કરે છે આ દેશ માટે. શું મળે છે એમને? અપયશ મળે, આરોપ મળે, અપમાન મળે છે. દેશ માટે રાત દિવસ જાગે છે, રાત દિવસના ઉજાગરા કરે છે. આવો નેતા કદાચ ન મળી શકે. આપણે કોઈ ભાજપના પક્ષની વાત નથી કરતા, પણ આ એક નેતા તરીકે વાત કરીએ ને તો હિન્દુસ્તાનને આવો નેતા કદાચ બીજી વખત ક્યારે મળશે એ સવાલ છે. બહુરત્ન વસુંધરા આવશે, આવો પ્રમાણિક, આવો ચોખ્ખો, આવો દેશદાજ, દિવસ રાત મહેનત, 24 કલાકમાં નહીં તો 20 કલાકની આ મહેનત છે આ માણસની. ક્યાં ભારત દેશને આગળ મૂકી દીધું. ક્યાં એક સમયે કોણ જાણતું હતું ભારતને, શું કિંમત હતી ભારતની. આજે ભારતના શબ્દોનો એક અસર પડે છે. ભારતનો અભિપ્રાય આજે લોકોને ગણવો પડે છે. ભારતના બજારોની કિંમત થાય છે. આજે હિન્દુસ્તાન એક લિસ્ટમાં આવી ગયું છે, એક લિસ્ટેડ કંપની, લિસ્ટેડ દેશ બની ગયો છે. આ મહેનતનું કામ છે. એટલે મહેનતની તો કોઈ ઓપ્શન જ નથી. આપણે આ વીરસેનની જે સફળતા જોઈ, આવા દુશ્મનોને જબ્બે કર્યા, ચંદ્રસિંહને પાતાલમાંથી શોધીને લઈ આવ્યો, આટલા બધા દુશ્મનોની સામે એકલા હાથે જીતી લીધું. આજે એના કટ્ટર દુશ્મનો આજે એના પક્કા દોસ્ત બની ગયા છે. બેઠા બેઠા કશું નથી મળ્યું. દિવસ રાત રખડ્યો છે, રખડપટ્ટી કરી છે, મહેનત ભયંકર કરી છે, ત્યારે એને આ પરિણામ જોવા માટે મળ્યું છે. એટલે સક્સેસ 6 ચીજ માગે છે. પહેલા નંબરમાં માગે છે મહેનત, બીજા નંબરમાં માગે છે સંઘર્ષ. સ્ટ્રગલ કરવી પડશે, ભયંકર સ્ટ્રગલ. એટલી મુશ્કેલીમાંથી ગુજરવું પડશે કે રાતના રોડ ઉપર સૂવું પડશે, ઠંડીમાં ઠઠરવું પડશે, ગરમીના દિવસોની અંદરમાં આકરા તાપ સહન કરવા પડશે. ત્યારે જીવનમાં સંઘર્ષ કરો પછી સફળતા મળવાની છે. એક બીજ જુઓ, જમીનમાં નાખ્યા પછી એને બહાર આવવા માટે કેટલી બધો સંઘર્ષ કરે છે, કેટલી સ્ટ્રગલ કરતું હશે. એક બીજ જમીનને ફાડીને બહાર આવવાનું, જે જમીનને કોદાળી દ્વારા તોડવી પડે છે, એ કુમળું બીજ કેવી સ્ટ્રગલ કરીને બહાર આવતું હશે. સ્ટ્રગલ તો બધાને કરવી પડે. સંઘર્ષ વગર કોઈ માનવી આગળ નથી વધતો. આઝાદી મેળવવા માટે કેટલા બધા લોકોએ સંઘર્ષો કર્યા છે. સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ. જોઈ લો એક આ બધા મહાત્માઓને, મહાપુરુષોને કે એ લોકોએ કેટલી બધી કારી મહેનત કરી છે, ત્યારે સફળ બન્યા છે જીવનમાં. મહેનત પણ કરવી પડે, સંઘર્ષ પણ કરવો પડે. સંઘર્ષ છે ને ઘણી વાર પરિવાર સાથે પણ હોય, પોતાના મન સાથે પણ હોય, પોતાના આજુબાજુના લોકોવાળા સાથે પણ હોય, આજુબાજુની પરિસ્થિતિઓ સાથે પણ હોય. આજે એવા ઘણા સમણી ભગવંતો છે જેમને સંયમ જીવનના માર્ગે આવવા માટે કારી મજૂરી કરવી પડી, સંઘર્ષ કરવો પડ્યો છે. પરિવારવાળા સાથે સંઘર્ષ કરવો પડ્યો, પરિવારને મનાવવા પડ્યા, પરિવારને વૈશાખ બાપા કર્યા, કેટલા વર્ષો રાહ જોઈ અને મનના ભાવ ટકાવી રાખ્યા. ત્યારે માણસ સંયમ જીવનના માર્ગે આવે છે. આ તમને સંયમની વાત કરી. સંસારના ક્ષેત્રમાં પણ જોઈ લો, આજે બહુ મોટી કંપની તમને જોવા માટે મળતી હોય, શેર બજારમાં લિસ્ટેડ કંપની હોય, પણ એ કંપની રાતોરાત નથી બની ગઈ. એને સંઘર્ષ કર્યો, સ્ટ્રગલ કરી છે. શરૂઆતની અંદરમાં ચાલીમાં રહેતા હતા. એક જ ચાલીની અંદરમાં 4-4, 5-5 ભાઈઓ એક જ રૂમ રસોડાની અંદરમાં રહેતા હતા. પછી ધીરે ધીરે સંઘર્ષ કર્યો, સ્ટ્રગલ કરી, અવનવા પડકારો આવતા ગયા અને એ બધું સહન કરતા ગયા. ત્યારે માણસ આજે મોટા બંગલાની અંદરમાં રહેવા માટે જઈ શકે છે. આને કહેવાય છે સંઘર્ષ. સંઘર્ષ વગર કોઈને નથી ચાલતું. જોઈ લો પરમાત્મા મહાવીરે કેટલો સંઘર્ષ કર્યો. 12.5 વર્ષનો કેવો ભયંકર સંઘર્ષ, જેમને આપણે આપણી ભાષામાં ઉપસર્ગ કાળ કહીએ છીએ, સાધના કાળ કહીએ છીએ. તો પહેલા નંબરમાં આવે છે મહેનત, બીજા નંબરમાં સંઘર્ષ કરવો પડે છે, ત્રીજા નંબરની અંદરમાં આવે છે બલિદાન. તમારે સુખનું બલિદાન આપી દેવું પડશે. સુખ, સગવડ અને શાંતિ, એનું બલિદાન તમારે આપવું જ પડશે, તો તમે જીવનમાં સક્સેસ થવાના. હવે સુખનું બલિદાન નથી આપવું, મોબાઈલ છોડવો નથી, રીલ્સ જોવાની છોડવી નથી, અને પરીક્ષામાં માર્ક્સ લાવવા છે, એમને આવી જવાના. સૂતા રહેવું છે, મફતનું ખાવું છે, મજેથી સૂઈ જવું છે, અને કોઈ બલિદાન આપવાની વાત નથી આવતી. બલિદાન એટલે સુખનું બલિદાન, સમયનું બલિદાન, સગવડોનું બલિદાન, શાંતિનું બલિદાન.
રાત દિવસની ઊંઘને હરામ કરવી પડશે તો તમે જીવનમાં તમારું નામ કરી શકશો. આજે આ જેટલા પણ નેતા, અભિનેતા કે હીરો આ બધા જે જોવા માટે મળે છે ને એની સફળતા જોવા માટે મળે છે, એ લોકો આવે એટલે આમ લોકો ભીડ જમા થઈ જાય. કેવું લોકોને ગમે યાર, કેવી લાઈફ છે. લોકો ઓટોગ્રાફ લેવા માટે આવે, લોકો પાછળ લાઈન લગાડી લે, લોકો મજા કરે, પણ મજા એમને નથી થતી દોસ્ત. એની પાછળ એનું કેટલું બલિદાન હશે. એને પરિવારને છોડ્યો હશે, પરિવારથી દૂર ગયા હશે, દિવસ રાત એક કર્યા હશે, કેટલા બધા બલિદાનો આપે. એમાં સૌથી વધુ બલિદાન આપવું પડે છે સમયનું, સગવડનું, સાધનોનું અને શાંતિનું. આટલા બલિદાન આપવા તો પડશે જ જેને દુનિયામાં નામ કમાવું છે, સફળ થવું છે એને. બાકી તમારે એમને જિંદગી ગુજારી દેવી છે, જન્મ્યા, જીવ્યા અને મર્યા તો એ તો માખી, મચ્છર ને કૂતરા અને ગધેડા પણ જીવી લે છે. કોઈ તમારી દુનિયા નોંધ પણ નથી લેવાનું. આજે લાખો અને કરોડો માણસો રોજના રોજ મરે છે સમગ્ર વિશ્વની અંદરમાં. કોણ કોની નોંધ લેવાય છે? એક મચ્છર ખૂણામાં જઈને પડીને મરી ગયો, કોઈ નોંધ લીધી? નોંધ એની લેવાય છે કે જેને પોતાના જીવનમાં બલિદાન આપી અને સક્સેસ પ્રાપ્ત કરી હશે. તો પહેલા નંબરમાં મહેનત છે, બીજા નંબરની અંદરમાં સંઘર્ષ છે, ત્રીજા નંબરમાં બલિદાન છે, ચોથા નંબરમાં આવે છે સબ્ર. સબ્ર એટલે ધીરજ. ભાઈ સબ્ર ધરો, સબ્ર કરો, થોડી ધીરજ ધરો, ઉતાવળા નહીં થાવ. એટલી બધો સમયનો રાહ જોવો પડે. બધું જ કર્યા પછી પરિણામ ક્યારે આવશે? રાતોરાત પરિણામ નથી આવતું. આજનો માણસ અધીર્યો છે અને આ મીડિયાના યુગમાં તો, ઇલેક્ટ્રોનિક્સ યુગમાં તો હવે એટલો બધો અધીરો બની ગયો છે. સ્વિચ દબાવી અને લાઇટ થઈ જાય, એક બટન દબાવી અને લિફ્ટ નીચે આવી જાય, એક મોબાઈલ ખોલ્યો અને અંદરમાં હવે તો એટલું ફાસ્ટ નેટવર્ક શરૂ થઈ ગયું છે. 5G ને 4G ને 6G ને 7G, એટલું બધું ફાસ્ટ નેટવર્ક છે. હવે એ બધું છે ને મોબાઈલની અંદરમાં થાય. પણ તમે આજે કામ કર્યું એટલે સફળતા આજને આજે જ મળી જાય. ધંધો આજે શરૂ કર્યો, આજે સફળ બની જવાનું. અમે સાધુ જીવનમાં દીક્ષા લીધી, શું એ દિવસથી પ્રવચનકાર બની ગયા હતા? કેટલા બલિદાન આપ્યા, કેટલી મહેનત કરી, કેટલો સંઘર્ષ કર્યો અને કેટલો સબ્ર કર્યો, કેટલી ધીરજ ધરી. કેટલી ધીરજ ધરી ત્યારે તમે સાધુ જીવનમાં પ્રવચનની પાટ ઉપર બેસી શકો છો. કેટલી ધીરજ. મેં મારા સાધુ જીવનની અંદરમાં આ પ્રવચનની પાટ ઉપર આવવા માટે 24 વર્ષની મહેનત કરી છે. 24 વર્ષ સુધી ધીરજ ધરવી પડે. ગુરુની આજ્ઞા મળે, એવા શાસ્ત્રો ભણવા પડે, એવી સમજણ તમારી પાસે આવી જોઈએ, એવી આરાધના સાધના તમારી પાસે હોવી જોઈએ. તો તમારા પ્રવચનો સાંભળવા લોકો પાછળ પાગલ થાય, દીવાના થાય. સફળતા એમને નથી મળતી. આ જેટલા પણ યુવકો છે એને ખાસ આ પ્રવચનો સંભળાવો અને એ લોકોને સમજાવો કે આવી રીતે સૂતા સૂતા અને મોબાઈલ રમતા રમતા અને રીલ્સ જોતા જોતા કોઈ તમને જીવનમાં સફળતા નથી મળવાની. તમારે સ્કિલ બહાર કાઢવી છે, સક્સેસ થવું છે, તો તમારે મહેનત, બલિદાન, સંઘર્ષ અને સબ્ર, નો ઓપ્શન, એ કરવું જ પડે એમ છે. નંબર 4, ચોથા નંબરમાં આવે છે જનૂન. એટલો કિલર ઇન્સ્ટિંક્ટ, જનૂન હોય અંદરમાં, કરીને જ રહીશ, ન કેમ થાય. નિષ્ફળ ગયા તો ફરીવાર કરીશ, વારંવાર કરીશ, વારંવાર કરીશ, વારંવાર એટલે વારંવાર કરીશ. ભલે નહીં થાય તો ઓર વધારે કરીશ, પણ ઓર વધારે કરીશ. બસ આ મનની અંદરમાં રટન ચાલ્યા જ કરે. થિંક, આઈડિયા, ટ્રાય, ડુ અગેન, એન્ડ અગેન, કીપ અગેન, એન્ડ સક્સેસ. આ ફોર્મ્યુલા સક્સેસની. તમારે પહેલા વિચારવાનું, આઈડિયા બનાવવાની, ટ્રાય કરવાની, પછી કરવાનું, ફરીવાર ઓર ફરીવાર કરતા જ રહો અને ત્યારે તમને છેલ્લે જીવનમાં સક્સેસ મળે. આ જનૂન કહેવાય છે. માથા ઉપર એવી જનૂન સવાર થઈ ગયું હોય ને કે કાર્ય કરીને જ જંપે, કરીને જ. ના કેમ થાય મારાથી, હું કરી બતાવીશ. કોઈ દુનિયામાં માણસ પોતાનું ભાગ્યરેખા લખી નથી આવતો, હું કરીને બતાવીશ, ન કેમ થાય મારાથી. આ વીરસેનના જીવનમાં જોવા માટે મળે છે, હરિવિક્રમના ચરિત્રમાં જોવા માટે મળે છે. આ બંને રાજપૂતોની કહાની જે પેરેલલ ચાલે છે, સમાંતર ચાલે છે, એમાં આપણને આ જોવા માટે મળે છે. પછી 5મા નંબરમાં આવે છે, 6ઠ્ઠા નંબરમાં આવે છે વિશ્વાસ. મહેનત, બલિદાન, સંઘર્ષ, જનૂન, સબ્ર અને 6ઠ્ઠા નંબરની અંદરમાં આવે છે વિશ્વાસ, યકીન કે મને સફળતા મળશે જ. નહીં કેમ મળે? હું આટલી મહેનત કરું છું તો મળવાની જ છે. મારી ઉપર દેવગુરુના આશીર્વાદ છે, મને મળશે. ના કેમ મળે? નહીં મળે તો હું પ્રાપ્ત કરીને રહીશ. આવો એક અંદરનો આત્મવિશ્વાસ હોય. આત્મવિશ્વાસ જે હારી જાય છે ને એની પાસે બધું જ હોય છતાં પણ કશું નથી હોતું. આ 6 ચીજ જીવનમાં જરૂરી છે તો જીવનમાં સક્સેસ મળી શકશે. હવે હું તમને જે ઉપધાનની વાત કરું છું ને, તો ઉપધાન કરવા માટે આ 6 ચીજ જોશે તો તમે ઉપધાન કરી શકશો. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. આ કથા હજી ઓર વધારે
રસાળ રીતે આગળ વળાંક લે છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો